જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જે બેઠકમાં ભેળસેળ અને ખરાબ તેલથી બનતા ખાદ્ય પદાર્થ સામે MC એક્શન પ્લાન ઘડ્યું છે. અમદાવાદમાં ફરસાણમાં બનાવતા એકમોએ હવે તેલની ક્વોલિટી માપવા રાખવું પડશે મશીન તેવી વાત સામે આવી છે. MCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો શોધવામાં આવશે. સાથે જ યલો ફીવરની રસી હવે અમદાવાદીઓને વધુ 2 સ્થળ પર મળશે. પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં 2 નવા સેન્ટરો શરૂ થશે. દરરોજ હવે યલો ફીવરની રસી મળશે અને આફ્રિકા જતા નાગરિકોને અત્યાર સુધી આરોગ્ય ભવન ખાતે જ મળતી હતી આ યલો ફીવરની રસી. 9900 લોકોને ગત વર્ષે યલો ફીવરની રસી આપવામાં આવી. સાથે જ MC પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. પેન્શનરોને મળશે કેશલેસ સારવાર. પહેલાં તો શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમને સાંભળો. કર્મચારીઓ માટે નિર્ણય કરવામાં આવ્યો છે, કયા પ્રકારનો નિર્ણય, કેટલા કર્મચારીઓને આ સીટો ફાળવવામાં આવશે? મહાનગરપાલિકાની અંદર 24,000 જેટલા રેગ્યુલર કર્મચારીઓ અને 17,000 જેટલા જે પેન્શનરો છે, તો એક આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે એ લોકો જ્યારે બીમાર પડે ત્યારે SVP હોસ્પિટલમાં આપણે વાત કરીએ કે સારવાર માટે આપણે કેશલેસ સારવારનો એ લોકોને લાભ મળશે. પરિણામે પહેલાં રિએમ્બર્સ કરવામાં આવતો હતો, પહેલાં એડવાન્સમાં રૂપિયા ભરવામાં આવતા હતા અને ત્યાર પછી એનો બેનિફિટ મળતો હતો. પરંતુ આજના તાકીદના કામની અંદર કોર્પોરેશનમાં જે કર્મચારીઓ કોર્પોરેશન માટે સતત કામ કરતા હોય છે, સવારના 7 વાગ્યાથી રાતના મોડા સુધી, આ કર્મચારીઓ જ્યારે બીમાર પડે ત્યારે એની ચિંતા કરીને કેશલેસ સારવારનો લાભ મળે તે આજના વાત કરીએ કે તાકીદના કામ તરીકે મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે SVP હોસ્પિટલની અંદર તે લોકો સારી રીતે સારવાર લઈ શકે. 2 સ્થળો પર આપવા માટે નિર્ણય કરવામાં આવશે. ગત વર્ષે કેટલા લોકોએ યલો ફીવરની વેક્સિન લીધી અને શા માટે આ નિર્ણય કરવાની ફરજ ઉઠી? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર યલો ફીવરની રસી જે લોકો આફ્રિકા દેશોમાં જતા હોય છે એ લોકો આ યલો ફીવરની રસી લેવી કમ્પલસરી છે. મહાનગરપાલિકામાં મધ્ય ઝોનની અંદર આરોગ્ય ભવનની અંદર આ યલો ફીવરની રસી આપવામાં આવતી હતી. ગત વર્ષે લગભગ 9900 જેટલા લોકોએ આ યલો ફીવરની રસી લઈ આફ્રિકા ખાતે ગયા હતા. પરિણામે દિન પ્રતિદિન જ્યારે આ સંખ્યા વધતી હોય અને જે રીતે સિટી 480 ચોરસ કિલોમીટર એરિયામાં વિસ્તરાયેલું છે, તો નગરજનોને એના ધક્કા ઓછા ખાવા પડે અને ઘર આગળ સુવિધા મળે એ માટે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ તો આગામી લગભગ એકાદ મહિનાની અંદર અમદાવાદ પશ્ચિમમાં તેનો લાભ મળશે અને તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન પૂર્વ પટ્ટાની અંદર પણ યલો ફીવર સારવારની રસી આપવામાં આવશે. આગામી સમયગાળા દરમિયાન 42 જેટલા ફૂડ સેફ્ટી ઓફિસરોની ભરતી કરવામાં આવશે. તેના માટે 14,000 જેટલી એપ્લિકેશન પણ આવી ચૂકી છે અને એક્ઝામના આધારે એમની ભરતી કરવામાં આવશે. નગરજનોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ અમારી પહેલી પ્રાથમિકતા છે. મહાનગરની અંદર આપણે વાત કરીએ કે જે રીતે જુદા જુદા રેસ્ટોરન્ટો આવેલા હોય તેની અંદર ગુણવત્તાવાળું તેલ વપરાય અને આપણે વાત કરીએ કે લોકોનું આરોગ્ય જીવન જોખમાય નહીં. ખાસ કરીને આર્ટરી બ્લોકેજની સમસ્યા દિવસે દિવસે જે રીતે વધતી જાય છે, પરિણામે કેટલીક વાર કેટલાક વેપારીઓ તેલનો રીયુઝ વારે ઘડીએ કરતા હોય છે. પરિણામે તેની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડ TPC એ ઘટતા જાય છે. પરિણામે એ તેલનો યોગ્ય માવજત રીતે ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા આવા રેસ્ટોરન્ટો ઉપર, આવી દુકાનો પર એનું ચેકિંગ કરવામાં આવશે. પરિણામે 1 મહિનાની અંદર જે દુકાનદારો હશે એ ટોટલ પોલર કમ્પાઉન્ડ માપવા માટેનું જે મશીન છે તેલની ગુણવત્તા એ પોતે વસાવવાનું રહેશે અને કોઈ વ્યક્તિ ત્યાં આગળ એ આપણે વાત કરીએ કે ચેક કરવા માંગે તો એના માટેનું આપણે વાત કરીએ કે લખાણ એ પણ લખેલું હોવું જોઈએ. તો મહાનગરપાલિકા દ્વારા 1 મહિનાનો આના માટે સમય આપવામાં આવશે. તદુપરાંત જે મોટા વેપારી છે જે રોજનું 50 લીટર કરતા વધારે તેલનો ઉપયોગ કરે છે તે લોકોએ આ કમ્પલસરી મશીન વસાવવાનું રહેશે અને જે છૂટક વેપારીઓ છે કે જ્યાં આગળ નાની લારી પર લોકો સવારના પોરમાં નાસ્તો, તરેલું ખોરાક ખાતા હોય છે, એની પણ તેલની ગુણવત્તા સારી સચવાય એ માટે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો પોતે મશીન લઈ એની ગુણવત્તા તપાસશે અને પરિણામે જો તેલ એ વાત કરીએ કે ઉપયોગ કરવા લાયક નહીં હોય તો એના માટે વાત કરીએ કે એનો નાશ કરવામાં આવશે. તદુપરાંત એ તેલ જ્યારે તળ્યા પછી ભારત સરકાર માન્ય કેટલીક એજન્સી છે આ તેલ દર અઠવાડિયે તેનું કલેક્ટ કરે અને એનું પણ એને વળતર મળે. એટલા માટે આપણે વાત કરી કે લોકોની પ્રાથમિક સુવિધા જળવાય એ માટે મહાનગરપાલિકા દ્વારા
ફૂડ સેફ્ટીના જે નિયમો છે એ ધીમે ધીમે સારું આરોગ્ય રહે એ માટે એની કડકાઈ ચાલુ રહેશે. ભૂતકાળની અંદર ગયા અઠવાડિયે જે કાજુ કે ડ્રાયફ્રૂટની અંદર જે કાજુનું જે પકડાયા હતા, જે ગુણવત્તાવાળા નહોતા, એ એકમને સીલ કરવામાં આવ્યું હતું. આમ અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો અલગ અલગ રેસ્ટોરન્ટો હોય, ખાદ્ય પદાર્થની દુકાનો હોય, એના માટે જ્યાં તેલનો વપરાશ જ્યાં વધારે થતો હોય છે ત્યાં આગળ આ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરશે. સાંભળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેઓ કહી રહ્યા છે કે એસવીપી હોસ્પિટલમાં મળશે કેશલેસ સારવાર. 2493 કર્મચારીને 17,000 પેન્શનરોને મળશે આ કેશલેસ સારવાર. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.